માર્કેટ પર આપણે નજર કરી લઈએ કઈ રીતના અહીંયા કારોબાર ચાલી રહ્યો છે. હજી પણ આપણે એક પોઝિટિવ કારોબાર જ જોઈ રહ્યા છીએ, સ્ટ્રોંગ કારોબાર અત્યારના કન્ટિન્યુ થતા જોઈ રહ્યા છે. અહીંયા નિફ્ટી બેંકમાં નિયરલી 0.5% ઉપરની મજબૂતી છે. અત્યારના જોઈએ તો નિયરલી 970 પોઈન્ટની તેજી આપણે નિફ્ટી બેંકમાં જોઈ રહ્યા છે. 52,560ના લેવલની આસપાસ નિફ્ટી બેંક ટ્રેડ કરી રહ્યું છે. એના પછી 1%ની ઉપરની મજબૂતી મિડ કેપમાં છે. અહીંયા પર તમને 650 પોઈન્ટનો પોઝિટિવ કારોબાર અપસ્વિંગ સાથે જોવા મળશે. 58,420ના લેવલ, 24,980ના લેવલની આસપાસ નિફ્ટી કામકાજ કરી રહ્યું છે. 150 પોઈન્ટની તેજી અહીંયા, નિયરલી 60 બેસિસ પોઈન્ટની તેજી અને 64 બેસિસ પોઈન્ટની તેજી સાથે, અને એ પણ નિયરલી 520 પોઈન્ટની તેજી સાથે તમને સેન્સેક્સમાં કામકાજ જોવા મળશે. 81,850ના લેવલની આસપાસ તમને અહીંયા કારોબાર જોવા મળશે. માર્કેટ બ્રેથ એક્સ્ટ્રીમલી પોઝિટિવ જ છે. 1,770 કાઉન્ટરમાં જ્યારે ખરીદી છે ત્યારે 700 પ્લસ કાઉન્ટર્સમાં તમને વેચવાલી પણ જોવા મળશે. પણ નજર કરીએ કે કઈ રીતના લાસ્ટ આવરમાં એકચ્યુઅલી ટુ અર્લી, કારણ કે અત્યારના જ 12 વાગ્યા છે, તો મે બી આપણે પછી ટચ કરશું, પણ એક પોઝિટિવ મોમેન્ટમ અહીંયા ખરીદી વધતી જ આપણને દેખાઈ રહી છે. આપણે નેક્સ્ટ સવાલ પર જઈશું અને ગૌતમ પરમારનો નેક્સ્ટ સવાલ છે. ગૌરાંગ, IDFC ફર્સ્ટ બેંક, BCL ઇન્ડિયા અને ટાટા સ્ટીલ, એમની પાસે ત્રણેય આ કાઉન્ટર્સ છે. હવે એ પૂછી રહ્યા છે એમને લોંગ ટર્મ માટે એડ કરવા છે, તો આ ત્રણમાંથી તમે કયા કાઉન્ટરમાં એડ કરવાની સલાહ આપશો? તો IDFC ફર્સ્ટ બેંક અને ટાટા સ્ટીલ પર લાંબા ગાળે રોકાણની ભલામણ છે. પ્રીતિ, ત્યાં આગળ તમે રોકાણ તમારું જે છે જાળવી રાખો અને ઘટાડે તમે બીજા ઉમેર બી કરી શકો છો. ત્રીજી કંપની ઉપર કવરેજ છે નહીં, એટલે વ્યક્તિગત ટિપ્પણી નહીં કરી શકો. ઓકે, તો ઓફકોર્સ IDFC ફર્સ્ટ બેંક અને ટાટા સ્ટીલમાં તમે રોકાણ જાળવી શકો છો, ઘટાડે એડ પણ કરી શકો છો, તો અહીંયા તમે એડિશન કરી શકો છો. રાકેશ પંચાલનો નેક્સ્ટ સવાલ છે. યુકો બેંકમાં તમે નેક્સ્ટ ટાર્ગેટ કે હાઈએસ્ટ લેવલ અત્યાર સુધી કયા જોઈ રહ્યા છો, કયા ચાર્ટ્સમાં દેખાઈ રહ્યા છે? વૈશાલી, રાકેશ પંચાલનો સવાલ. યુકો બેંકનું પૂછો છો મને? સો આજે જોયું છે કે આપણે બધી જ બેંક્સોમાં થોડી તેજી દેખાઈ રહી છે. તો નિયર ટર્મ માટે હોય તો 62 નો એક રેસિસ્ટન્સ આવી રહ્યું છે. 62 ની ઉપર સસ્ટેન થાય છે તો હાયર ટાર્ગેટ. સો ડિપેન્ડિંગ ઓન યોર ટાઈમ પીરિયડ તમે કેટલું હોલ્ડ કરવા માંગો છો, 62 શુડ બી ધ ફર્સ્ટ ટાર્ગેટ. ઓકે, તો 65 રૂપિયાનું એક ફર્સ્ટ ટાર્ગેટ આપણે જોઈ રહ્યા છે. તો અહીંયા સુધી તો અત્યારના આપણે ટાર્ગેટ્સ જોઈ જ રહ્યા છે, પણ ડિપેન્ડ્સ કે તમે કેટલું હોલ્ડ કરવા માંગો છો. પણ અત્યારના માટે અપર ટાર્ગેટ્સ આપણે 65 રૂપિયાના જોઈ રહ્યા છે. નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે, એ આવી રહ્યો છે નીતિન પટેલનો. IDBI બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, ઇન્ડિયા સિમેન્ટ્સમાં ફ્રેશ એન્ટ્રી કરવી હોય શોર્ટ ટર્મ માટે, તો કયા બે સ્ટોક્સમાં તમે એન્ટ્રી કરવાની સલાહ આપશો? વૈશાલી, એમને 3 ચોઇસ આપ્યા છે, એમાંથી કયા બે પ્રેફર કરશો? IDBI બેંક, IOB અને ઇન્ડિયા સિમેન્ટ્સ. આઈ વુડ સે IDBI સારો એવો રનઅપ થઈ રહ્યો છે, એટલે હમણાં તો હું નહીં સજેસ્ટ કરું. સેમ વે ઇવન ઇન્ડિયા સિમેન્ટમાં સારું એવું રનઅપ આવી ચૂક્યું છે. સો ટેકનિકલી ઇટ ઇઝ નોટ અ ફેવરેબલ રિસ્ક રિવોર્ડ સ્ટોક, બટ IOB કમ્પેરેટિવલી નથી ચાલ્યું. તો આઈ થિંક IOB ઇઝ અ ફેવરેબલ સ્ટોક એટ ધીસ લેવલ. તો મારા ખ્યાલથી અત્યારના 69 નો ભાવ ચાલી રહ્યો છે. 65 નો સપોર્ટ રાખો. 65 ની નીચે આમાં થોડી વીકનેસ દેખાઈ શકે અને આના માટે તમે ટાર્ગેટ 75 to 78 ના એક્સપેક્ટ કરી શકો. ઓકે, તો મે બી બે નહીં, IOB તમે અત્યારના બાય કરજો 65 ના સ્ટોપ લોસ સાથે કે, અને સાથે 75 to 78ના તમને અહીંયા ટાર્ગેટ્સ જોવા મળી શકે છે. તો એક બેસ્ટ બાય અત્યારના ઇન્ડિયન ઓવરસીઝ બેંક બની શકે છે. નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એના પર નજર કરીએ અને એ આવી રહ્યો છે અનિલ સિનોજિયાનો. વેલ્સપન કોર્પોરેશન લેવા છે લોંગ ટાઈમ માટે, તો વેલ્સપન કોર્પ તમને ગમે ગૌરાંગ? વેલ્સપન કોર્પ પર કવરેજ નથી પ્રીતિ, એટલે હું વિશેષ રૂપમાં ટિપ્પણી નહીં કરવાની ઉપર. ઓકે, તો એક ટેકનિકલ વ્યૂ તમને હું જરૂરથી આપીશ અનિલભાઈ. વૈશાલી, વેલ્સપન કોર્પ કેવો લાગે? વેલ્સપન કોર્પ જોવા જાવ તો ઘણો એવો રનઅપ આવ્યો છે, બટ અગર આ લેવલ માટે લેવા માંગો તો 630 ના કે 620 ના સપોર્ટથી લ્યો. અગર 620 નું લેવલ તૂટે તો ઇટ ડેમેજીસ ધ ટ્રેન્ડ. તો 620 ને કરીને એક ડિસિપ્લિન ટ્રેડિંગ બનાવી શકો.
ઓકે, પણ આ ટ્રેડિંગ માટે કોલ છે. જો તમને લોંગ ટર્મ માટે જોઈતો હોય તો તમને એક આઈડિયા આમાંથી મળી શકશે, પણ 620ના સ્ટોપ લોસથી તમે અહીંયા જો તમારે કામ કરવું હોય પલ્સ કોપમાં તો તમે કરી શકો છો. નેક્સ્ટ સવાલ સુરેશ પટેલનો આવી રહ્યો છે. કોચિન શિપયાર્ડના કાઉન્ટર પર એમને કોચિન શિપયાર્ડના કાઉન્ટર પર એક રિવ્યૂ જોઈએ છે. તો ગૌરાંગ, કોચિન શિપયાર્ડ કઈ રીતના જોશો? તો પાયાના મતે ખરીદારીની ભલામણ આઈપીઓ સમયથી છે પ્રીતિ, અને હાલમાં જ કોચિન શિપયાર્ડના જે ફેસ વેલ્યુ હતું 10ના 5 પેડઅપ થયેલા, 5 પેડઅપ એડજસ્ટમેન્ટ બાદ 700 રૂપિયાની એડજસ્ટમેન્ટ ભાવ થયેલો, અને પછી આપણે આ 2575નો ભાવ જોઈ રહ્યા છે. ભારતીય નૌસેના તરફથી સારા એવા મોટા ઓર્ડર મળ્યા છે આ કંપનીને. એની સાથે જ વિદેશી કંપનીઓ પાસેથી બી નવા શિપ્સ બનાવવાના ઓર્ડર મળ્યા છે. શિપ રિપેર કરવા માટે એશિયા પેસિફિકમાં જે ડ્રાય ડોક ફેસિલિટી કોચિન શિપયાર્ડ પાસે છે એ સૌથી મોટી છે. મારા મતે તો જ્યાં સુધી તમને રૂપિયાની જરૂરત ન હોય ત્યાં સુધી ડિફેન્સથી જોડાયેલા સ્ટોક જેમ કે કોચિન શિપયાર્ડ છે એમાં તમે વેચવાલીની વિચાર બી ન કરવો જોઈએ. જી, તો ડિફેન્સ ક્ષેત્ર આપણે જે જોયું છે, જે આપણે અપ ગ્રાફ જોયો છે અને અત્યારના બી બરકરાર છે ને હજી પણ આગળ વધી શકે છે. તો જો તમને પૈસાની જરૂરિયાત ન હોય તો કોઈએ અત્યારના ડિફેન્સ ક્ષેત્રમાંથી નીકળવું નહીં જોઈએ. પણ નેક્સ્ટ સવાલ પર જઈશું, અને ઉન્મેશ કપાડિયાનો સવાલ આવી રહ્યો છે. ગૌરાંગ, ખાસ તમારા માટે આવી રહ્યો છે. TCSના વધવાનું એક તો કારણ શું છે એમને જાણવું છે, અને સાથે જ NCC અને સલાસા ટેકનોલોજી તમને કેવી કંપની લાગે? અહીંયા શું લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરી શકાય? TCSમાં આ પ્રશ્ન બહુ સારો છે. ભાવ વધ્યો છે તો શા માટે વધ્યો છે? નોર્મલી લોકો ભાવ ઘટે તો પ્રશ્ન પૂછે છે, પણ સારી વાત છે. જાણકારી બધી જ રાખવી જોઈએ પ્રીતિ. તો TCSમાં જે અનુમાન હતું એના કરતા વધારે સારા પરિણામ આવ્યા પ્રીતિ, અને નિરંતર આપણે આઈટી ક્ષેત્ર પર અભિપ્રાય આપી રહ્યા હતા કે ભાઈ સમય લાગશે સુધારામાં, પણ સુધાર આવશે. અને હવે નિશ્ચિત રૂપ પર દેખાઈ રહ્યું છે જે રીતના સુધાર થઈ રહ્યા છે. અને અમારું અનુમાન અને આકલન એ બી કહે છે કે આ નાણાકીય વર્ષના બીજા ત્રૈમાસિક બાદ આજે સુધારની ગતિ જે આઈટી ક્ષેત્રની કંપનીઓના પરિણામમાં એ વધારે ઉપર પડતી જશે. 4,800 સુધીના લક્ષ્યાંક છે પાયાના મતે. રોકાણ હોય તો જાળવી રાખો. NCCમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી જોડાયેલી કંપની, અહીંયા પણ પાયાના મતે રોકાણની ભલામણ છે. ઓકે, તો ઓફકોર્સ TCS અને IT ક્ષેત્રના આપણે એકંદરે નંબર જોઈએ તો અહીંયા એક સારા આપણે પરફોર્મન્સ જોયું છે ને, એટલે તમને TCSમાં એક અપમૂવ તમે જોઈ રહ્યા છે. અને સાથે જ ગૌરાંગ, સોરી આઈ મિસ્ડ ઇટ, NCC માટે તમે શું કહ્યું? બાય કરવાની તમને સલાહ આપી છે, રાઈટ. સલાસા ટેકનોલોજી કંપની પર તમારો કોઈ વ્યૂ બને? સોરી, તમે કયા સ્ટોકની મને પૂછો છો વાત? સલાસર ટેકનોલોજી પર કોઈ વ્યૂ બને વૈશાલી, આપ તમારો? વેલ, અત્યારના ઘણા સમયથી એક કન્સોલિડેશન પર છે. ઓનલી પોઝિટિવ થિંગ ઇઝ ધેટ અત્યારના સ્ટોક ઓવરસોલ્ડ થી બહાર નીકળી રહ્યું છે. 200 ડે મૂવિંગ એવરેજની ઉપર સપોર્ટ લઈ રહ્યું છે. આઈ થિંક એક ટ્રેડિંગ બેટ ટુ સ્ટાર્ટ વિથ કરી શકાય. Stop loss રહેશે 16 no, and the first target what one can look for is 20 rupees. 20 rupees ની ઉપર સસ્ટેન થાય તો 21, 22 ને ત્યારબાદ આઈ થિંક એક ટ્રેન્ડમાં બેસશે તો યુ કેન એક્સપેક્ટ હાયર ટાર્ગેટ. અત્યારના એક ટ્રેડિંગ સ્ટ્રેટેજીથી ટ્રેડ લઈ શકાય. ઓકે, તો ટ્રેડિંગ સ્ટ્રેટેજીથી તમારે અહીંયા કામ કરવું હોય તો તમે કરી શકો છો, પણ એઝ ફાર એઝ આઈ નો તમે